નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણીવાર કેવું થાય છે કે આપણે આપણી ત્વચાની ગમે એટલી કાળજી લઈએ, પરંતુ આપણી ત્વચા ઉપર એક પ્રકારના દાણા થવાના શરૂ થઈ જાય છે. હવે આવા દાણા થાય અને પછી આપણે જો એની કેર નહીં કરીએ તો પરિસ્થિતિ બગડી પણ જાય. હવે ઘણી બધી વાર આપણા ગાલો ઉપર વારંવાર દાણા નીકળવાના શરૂ થઈ જાય છે. હવે તમને જાણી નવાઈ લાગશે કે આની પાછળનું એક સૌથી મોટું કારણ એટલે કે તમારો ફોન. હવે જો તમે પાછળના કેટલાક દિવસોથી પોતાના ગાલો ઉપર અચાનક જ દાણા નીકળવા લાગ્યા છે તો તમે જરા પોતાના ફોન તરફ પણ એક નજર નાખી દો. હવે ઘણીવાર એવું થઈ શકે કે આમાં તમારો ફોનનો વાંક પણ હોઈ શકે. જો તમારી ડાયટ સારી છે, તમે કોઈ પણ નવું સ્કિન પ્રોડક્ટને ઉપયોગમાં નથી લીધું અને છતાં પણ તમને આવા દાણા નીકળી રહ્યા છે, આનું એક મોટું કારણ તમારો સ્માર્ટફોન છે. ડમાલિક્સ ક્લિનિક ગાઝિયાબાદમાં ડર્મેટોલોજિસ્ટ એન્ડ મેડિકલ હેડ ડૉક્ટર વિદુષી જૈન કહે છે કે જ્યારે ફોનને કારણે તમારા ગાલો ઉપર આવા દાણા નીકળવાના શરૂ થઈ જાય તો એને ફોન એકને કહેવાય છે. હવે આજકાલ ઘણી સામાન્ય પ્રોબ્લેમ છે આ. હવે આ એકને મેકેનિકા ત્યારે થાય છે જ્યારે ત્વચા ઉપર કોઈ વસ્તુ વારંવાર રગડાય અથવા એના સંપર્કમાં આવે, દબાવવું પડે ત્યારે. હવે આ જેટલી વાર દબાવ રહેશે, ત્વચાના જે પોર્સ બ્લોક હોવાના ચાન્સીસ વધી જાય. હવે પોર્સ સ્કિન પર જે આવા નાના નાના દાણા હોય છે, હિન્દીમાં એને રોમ છિદ્ર કહેવાય છે. હવે જ્યારે આ પોર્સ પસીના અથવા ઓઇલને કારણે બ્લોક થઈ જાય છે તો આવા દાણા નીકળવાના શરૂ થઈ જાય છે. તો 23 ઓગસ્ટ 2017ના રોજ ટાઈમની એક વેબસાઇટ ઉપર એક આર્ટિકલ આવ્યો હતો જેમાં એક સ્ટડીનો ઉલ્લેખ હતો. હવે આ સ્ટડી અમેરિકન યુનિવર્સિટી ઓફ એરિઝોનાના સાયન્ટિસ્ટે કરી હતી. હવે આના અનુસાર તમારી ટોયલેટ સીટ પર જેટલા બેક્ટેરિયા હોય એનાથી 10 ગણા વધારે તમારા સેલફોન્સ પર છે. હવે આ કારણ એ છે કે લોકો જ્યાં પણ જશે ત્યાં સાથે ફોન લઈને જશે, જેમ કે બાથરૂમ, ટોયલેટ વગેરે. હવે એક રિસર્ચ અનુસાર તમારા ફોનના દરેક સ્ક્વેર ઇંચ ઉપર ઓછામાં ઓછા 25,000 જર્મ્સ હોય છે, એટલે કે ઘરની સૌથી વધારે ગંદકીમાંનું એક. હવે જો તમે આ ફોન એકનેથી બચવા ઈચ્છો છો તો તમારે ફોન દરરોજ સાફ કરવો જોઈએ. હવે આને માટે તમે એલ્કોહોલ બેસ્ડ વાઇપ અથવા માઇક્રોફાઇબર કપડાનો ઉપયોગ કરી શકો, જેથી કરી આ ફોન તમારો સીધા ગાલ ઉપર ન લાગે. અને તમે ઈચ્છો તો ઇયરફોન અને હેડફોનનો ઉપયોગ કરી શકો. હવે આ સાથે દિવસમાં 2 વાર ફેસ વોશ વડે જ તમારું મોઢું ધુઓ. કશે બહાર જાઓ છો તો તમારા ચહેરાને પાણીથી જરૂરથી સાફ કરો. અને જો એકને છે તો વિટામિન એનું ક્રીમ જરૂરથી લગાવી શકો છો. હવે આના સિવાય એકનેથી દૂર ભાગવા માટે તમે કેમિકલ પીલ, લેઝર, કોમ્ડોન એક્સ્ટ્રેક્શન વગેરેની મદદ લઈ શકો. જો કે આવા કેમિકલ પીલમાં સ્કિન ઉપર કોઈ ખાસ પ્રકારના કેમિકલ લગાવવામાં આવે છે અને જે ડેડ સ્કિન હોય એને દૂર કરવામાં આવતું હોય છે, જેનાથી આ એકને ઓછા થવા લાગે છે. હવે લેઝર થેરેપીમાં પણ લેઝરની મદદથી એકનેનો ઇલાજ થતો હોય છે. તો દર્શક મિત્રો, જો તમને વારંવાર ગાલો ઉપર આવા દાણા નીકળી રહ્યા છે તો આનું એક કારણ તમારો સ્માર્ટફોન પણ હોઈ શકે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.